હેલો ફ્રેન્ડ્સ, ડાયટ અને કેન્સર આપણે પહેલાં પણ ચર્ચા કરી છે કે ઘણી બધી ગેરમાન્યતાઓ છે. આજે થોડું વધારે ડિટેલમાં ચર્ચા કરીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ મિથ, ખાંડ ખાવાથી કેન્સર વધે છે. આ ટોટલી ખોટી વસ્તુ છે. તમે કેન્સર થયા પછી તમે શુગર વધારે માત્રામાં લો છો તો તમારું કેન્સર વધી જશે, કે તમે શુગર કમ્પ્લીટલી કટ ડાઉન કરશો તો તમારું કેન્સર ઘટી જશે, એ સાચી વાત નથી. એમાં પણ જ્યારે દર્દીઓ એકચ્યુઅલ ટ્રીટમેન્ટ છોડીને કમ્પ્લીટલી સુગરલેસ ડાયટ રહે છે ત્યારે એનું પરિણામ રાદર વધારે ખરાબ આવે છે. એકચ્યુઅલી કેવું હોય છે કે જેટલું બી આપણે શુગરી કન્ટેન્ટ લઈએ, ઘણા લોકો બહુ જ હાઈ શુગર ડાયટ લેતા હોય તો એ બધું જ શુગર આપણા શરીરમાં જઈને ફેટમાં કન્વર્ટ થાય અને એ ઓબેસિટીના લીધે આગળ જઈને કેન્સર થવાનું રિસ્ક વધી જાય છે. બ્રેસ્ટ કેન્સર છે, યુટ્રસનું કેન્સર છે, કોલોરેક્ટલ કેન્સર છે અને બીજા ઘણા બધા કે જે માત્ર ઓબેસિટીના લીધે થતા હોય છે. કેન્સર થયા પછી તમે ખાંડ નહીં ખાઓ તો કેન્સર મટી જશે, એ તો એકદમ ખોટી જ વાત છે. રાધર અમુક કેન્સર એવા હોય છે કે જેમ કે કોઈ પણ સ્ટેજ 4 કેન્સર કે જેમાં ભૂખ ઓછી લાગે, માણસને વજન ઉતરતું હોય, કે અમુક એવા કેન્સરો હેડ એન્ડ નેક, અન્નનળી કે સ્ટમક કે જેમાં ખાઈ ના શકતા હોય, ત્યારે તો હાઈ કેલરી ડાયટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કેમ કે પેશન્ટની ફિટનેસ લેવલ, એનર્જી લેવલ મેન્ટેન રહે કે જેથી અમે એગ્રેસિવલી કેન્સરને ટ્રીટ કરી શકીએ. બીજું ઇમ્પોર્ટન્ટ ગેરમાન્યતા એ છે કે ઘઉંની રોટલી ખાવાથી કેન્સર વધે છે, કે કેન્સરના દર્દીઓ માટે ઘઉંની રોટલી યોગ્ય નથી. આનો આન્સર છે કે આ એકદમ ખોટી વાત છે. એવું કોઈ જ સાયન્ટિફિક એવિડન્સ નથી કે ઘઉંની રોટલી ખાવાથી કેન્સરના સેલ્સ રેપિડલી ગ્રો કરે છે. હમણાં લાસ્ટ વીકમાં એક પેશન્ટ ગોલબ્લેડર કેન્સર સ્ટેજ 4, 1 મહિના સુધી માત્ર અને માત્ર ઊંટનું દૂધ પીધું, બીજું કંઈ જ ખાધું પીધું નહીં. 1 મહિનાના અંતે એ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે હી લોસ્ટ ઓલમોસ્ટ 15 kg ઇન 1 month ડ્યુરેશન ઓનલી એન્ડ હી વોઝ ઓલમોસ્ટ કમ્પ્લીટલી બેડ રિડન. તો આવી પરિસ્થિતિમાં બિંગ અ મેડિકલ ઓન્કોલોજિસ્ટ અમે પણ બહુ એગ્રેસિવલી ટ્રીટ નથી કરી શકતા. અમારે કોઈ પણ કીમોથેરાપી, કોઈ પણ ટાર્ગેટેડ કે ઇમ્યુનોથેરાપી આપવા માટે પેશન્ટ હરતું ફરતું હોય, એના વાઇટલ્સ સારા હોય, એના રિપોર્ટ સારા હોય, એ બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે જ્યારે આવી કોઈ પણ એડવાઇસ કોઈની માનો છો ત્યારે તમે જુઓ કે એ વ્યક્તિ 12 ધોરણ પછી 12 વર્ષ ભણેલા છે કે નથી, અને ભણેલા છે તો એ શું ભણેલા છે, એમની પાસે શું સાયન્ટિફિક એવિડન્સ છે, શું બેકઅપ છે કે જેનાથી એ આવી રીતે એડવાઇસ કરે છે. હેવ ફેથ ઇન સાયન્સ. કોઈ પણ તમે વાત કરો, સાંભળો કે એને અનુસરો, એની પાછળ સાયન્ટિફિક એવિડન્સ હોવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું ડૉક્ટર એકતા, કેન્સરની સફરમાં સહારો પણ અને સમાધાન પણ. થેન્ક યુ.